કે મસ્ત મસ્ત પાકી ગઈ મસ્ત મસ્ત કેરીઓમાં ખાઈ રાખો મજા આવી લે કેમ કેમ ન બને ના બોલા તો મારતી ને બોલા ને ટ્રાય કરો નહીં કાઢવામાં વિડીયો ન આવે 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 ઈ તો આપણે પહેલે પેલું ચાલુ કરી એટલે એમ થાય કા એટલે ઈ કાઢવાનું ન હોય તો બે રે બે આઈફોન જય માતાજી જય દ્વારકાધીશ એટલું ઈ થોડું બનાવવાનું છે અત્યારે આમ જોવા જવાનું છે ઈ બના એમાં તો ફેમિલી અત્યારે આપણે કાશી હે તડકાની લાલ થઈ ગયેલી છે તડકાની લાલ થઈ ગયેલી અને બોલતા આવડું નહીં હાલો યુટ્યુબ ચેનલ તમારું બધાનું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તમને એમ થતું છે કે આજે અમે કેમ વિડીયો બનાવી સાંજે રહી કીધું છે કે અડધો વિડીયો તમારે બનાવવું છે અને અડધો વિડીયો લવજી બનાવવાનું છે આ જો તમારી ભાભી છે એક સોલીમાં આપણે અહીંયા રાખેલા છે કા મોકલી દીધેલા છે કા તમને બધું બતાવીશું આ અમારી રૂમ છે તો પંખો બંખો હડારાડી ફરે છે જોવો તમે ને અહીંયા અમારો ટેડી છે મોટો જબર કબાટ જોવો તમે હું તમને બતાવું ખોલી દેખો જો કેરીયું પડ્યું છે આવું બધું હોય છે આગળ તમને બધું બતાવી હાલો તો મિત્રો આપણે આવી ગયા બગીચામાં તો આમાં તમારું ભાભી બધું બતાવશે શું છે એમ નામ દે તમને હાલો નામ દેતા દો જો અહીંયા કંઈક દાડમ છે તમારે ખાવો હોય તો પોગી જતો બધા જો એકારે ચાર ચાર કેમ બાકી હે સંતરા હતા ક્યાં છે હાલો બતાવો તમને સંતરા બતાવી હાલો તમે સંતરાનું ઝાડ અહીં થતું છે જો અહીંયા મસુંબીનું ઝાડ છે એક સોલીમ ખરીજા લાગે ના ના છે દેખો દેખો કિધર હે દેખો મોટા મોટા ઈ તો ખાઈ જ જાઉં આ છે અમારી સીતાફળી કેટલા બધા સીતાફળ આવ્યા તમે જો વાહ વાહ હાલો નેક્સ્ટ બતાવો હાલ બોલ ને એમ દાંત તો આવી ગયા શીખવાનું હોય આપણે હાલો આમ જરી કેરી જા એ કેરીની ઇન્ટરવ્યુ દે તો પાકી જલી છે કાશી જા તો જાની જા કેમ આંકોર જા આંકોર જા કેરીએ અમને લાગતું છે આ પાકલ કેરી છે પણ તડકાની કાશી છે તડકાની લાલ થઈ ગયેલી છે તડકાની લાલ કેરી થઈ ગયેલી અને બોલતા આવડું નહીં પછી ભૂલાઈ ગયું કા ભૂલાઈ ગયો ને ભૂલાઈ ગયું એવું છે બધું ભૂલાઈ ગયું શીતલ 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 ને એટલા દાંત આવે મિત્રો કેટલા દાંત કાઢ્યા કેરી કેતા ભૂલાઈ ગયું કે તડકાની કે કાશી છે કાઢી નાખવાનો નહીં કાઢવામાં વિડીયો ન આવે આવે ઈ તો આપણે પહેલે પેલું ચાલુ કરી એટલે એમ થાય કા એટલે એ કાઢવાનું હોય તો થોડું થોડું હાલે બાકા જગ્યાએ બોલાવવાનું હોય થોડું થોડું હિંચે ને તો સારું પડે હાલ આમ અંદર જઈએ હવે આ બાજુ તો આ કાજુનું ઝાડ છે તો જવો ગાઈસ જો બોલું તો સૌ કા મિત્રો આ આંબો કયો છે તમને ખબર છે કોઈને 1.5 લાખની કિલો કેરી થાય 1.5 લાખની કિલો બોલો આ લેવો હું પાડ્યું શીતલબેન જો પોપિયા ખેરવા મળ્યા હેઠા કાસે અહીંયા તો પીળા થઈ ગયા ગાઈસ પોપિયા કોઈ તોડતા નથી જવું છે ને
અહીંયા છે ફનાસ. ફનાસ અહીંયા છે ફનાસ જો છે ને ફનાસ છે ને જો અહીંયા છે આંબો પણ ભાંગી ગયેલો છે. આ શું છે લીંબુડી છે લીંબુડી. આ એ મસુંબી લાગે. આ એ મસુંબી છે ને સાહેબ. આ એ મસુંબી છે. લીંબુડી છે. આ લીંબુડી છે. અહીંયા કાજુનું ઝાડ છે. અહીંયા પાકલ કેરી છે. નહીં તવાઈ જલી છે. તવાઈ જલી બોલે છે. તડીકો ખાઈ ગયેલી છે. તવાઈ જલી નથી. તડકો ખાઈ ગયો. તો આપણે અડધો વિડીયો બનવામાં થોડીક વાર છે હવે. ઓય કંઈક કેવું છે તારે? કેમ કંઈક તો બોલ. કંઈક થોડુંક એમ થાય જો ના શું કરે કેરીયું કતા કે પીળી થઈ ગયેલી તોડ લે ઉભી રે હું બતાવું. ઉભી રે વિડીયોમાં બતાવીએ કઈ કેરી પાકી ગયેલી છે. કઈ આ ઉપલી છે કે ઉપલી દેખાય ને જો ઓલી કેરી પાકી ગયેલી છે જોઈએ તોડ લે. અરે વાહ હજી એક માથે પાકી ગયેલી છે કોક સડશે નદરી શીતલ તાર માથા ઉપર. હા એ પાકી ગયેલી છે તોડ લે. હા કોની છે તારી છે હે બધું તો તું કેટલી કેરીઓ ખાઈ આવી એ તોડ લીધી. 2 કેરીઓ ખાઈ લી બતાય તો કેરીઓ હરખું બતાવે અહીંયા. મસ્ત લે હાલો તો મિત્રો આપણે અડધો વિડીયો થઈ ગયો છે તો હવે બનાવીશું લવજીભાઈની વિડીયો. તો તમે બધા જોજો એન્જોય કરજો. કેવો લાગ્યો અમારો વિડીયો ખાસ કરીને જણાવજો તમે બધાય ને એક નેગેટિવ કોમેન્ટ કરી દેજો કે કોઈ સારો વિડીયો બનાવ્યો છે કોને બનાવતા આવડી જશે કોને બોલતા વધારે આવડે છે એ બધું કહેજો. ને વિડીયો કેવો લાગ્યો એ બધું કહેજો તો ખરાથી તમે એવી કોમેન્ટ કરજો. એવડી કા હા શું કરવાનું છે હા શું કરી દેજો. હા એક લાઈક કરતા હતો મિત્રો. તો લવજીભાઈને એને વિડીયો બનાવવા દીધી આપણે. લવજીભાઈને એને ભાઈ 2 જણા કેવો વિડીયો બનાવે મને કાંઈ ખબર નથી. હવે છે ને લવજીભાઈની 2 જણાને અત્યારે જાય છે ગાઈસ ઝાડ જોવા માટે. તો લવજીભાઈ પાણીમાં જવાનું છે ને હું મારા ભાભી છે ને બહાર રહેવાનું છે. તો આપણે ભાભીને છે ને વિડીયો બનાવતો ગાઈસ શીખવાડવાનું છે. તો કઈ રીતે વિડીયો શૂટ કરે ને આપણે ખાસ કરીને આજના વિડીયોમાં જોવાનું છે. તો બધા ફેમિલી વિડીયોમાં બિના રહેજો. આપણે ભાઈ લવજીભાઈ મારા ભાભીને બધે જો હાલ્યા જાય છે. તો ગાઈસ હાલ્યા જાય ને અહીંયા ને ગાઈસ આપણે ઝાડ બાંધેલું હોય હમણાં આપણે જોવાનું હોય ને ઝાડ તીરકું કરવાનું થાય ભાઈ. ઝાડ એટલે છે ને આપણું અહીંયા બાંધેલું હતું. હા એ ઝાડ છે ને અહીંયા બાંધેલું હતું અહીંયા. તો અત્યારે ને ઝાડ આખું કાદીમાં વી ગયું. જો આખું કાદી પર પથરાઈ ગયું ગાઈસ. જો અમે લવજીભાઈ કાઢે છે ને અમારા ભાભી અહીં ઊભા છે. તો આને હે ને ગાઈસ આપણે હેતુ કરી નાખી ઝાડ ફેમિલી. અત્યારે આપણે રત્નેશ્વર મહાદેવનું મંદિર ગાઈસ ઝૂમ કરી આમ જોવો તમે ભાઈ સાહેબ ચોખ્ખું દેખાય આમ જો ફેમિલી. ને કેટલું દૂર છે ખબર જો એટલા કઈક ગાઈસ આપણે દૂર છીએ. અને એક મારા કાકા છે ને ઝાડ જો બતાવું આમ જો એને કાંઈ આવું લાગતું નથી. આમ જો કેવા ભાઈ મોજ આવે જો ઝાડ જો કેમ ન બને ને બોલા ને ટ્રાય કરો તો ફેમિલી જોઈ તમે કેમ બોલ્યા ને કેમ ફોન મેક દીધો બોલો શું કરવું. અમારા ભાભી અહીંયા ઉભા એનાથી ને બોલાતો એમ કહીને અમારે લવજીભાઈ તો ઝાડ જોવે છે. હાલો તો પછી એને આપણે ટ્રાય કરવા દેવું ગાઈસ. એ કે બોલાતું ને મારથી ગયો પેલા ફેમિલી બોલ્યા મસ્ત હતી પછી એક મારથી બોલાતું નહીં. એટલે એ કે પહેલા વિડીયો બનાવે એટલે એમ તો થાય જ શીખવું પડે એવું બધું હોય. જો અમારે લવજીભાઈ આ રીતે કંઈક કામ કરે છે. પેલી અત્યારે છે ને આપણે એક ઝાડ કમ્પ્લીટ જોઈ લીધું એને પાછું હેરખું નતું તો હેરખું કરી નાખ્યું ને અત્યારે આમ તો પાછા ભાગ્યા છીએ આપણે ભાઈ બીજા ઝાડ તરફ. તો બીજા ઝાડ તો ગાઈસ હેરખા નહીં કરવાનું થાય એટલે એટલી બધી વાર નહીં લાગે. અને એમાં હું મચી આવશે ને એ બતાવીશું તમને. અને ભાભીને છે ને હમણાં પાછો ફોન આપીએ આપણે વિડીયો બનાવવા કેમ બનાવ્યો હાલો ફોન
આ ગમે એમ બોલો ને એટલે તમને એવું ન બોલતા આવડે. ઈ થોડું બનાવવાનું છે અત્યારે. આમ જોવા જવાનું છે ઈ બનાવ. એમાં તો ફેમિલી અત્યારે એને આપણે દાળ તો લઈ કીધો અત્યારે એને ફેમિલી નાજીન બનાવવા લે. તો ફેમિલી કેમ કર્યું જોયું તમે ગાઈસ વિડિયો ચાલુ હતો તો ઈ કે હવે નાજીન બનાવવું ઈ કે બોલો હાલો અત્યારે એને આપણે બીજા દાડે પહોંચી ગયા છીએ અને આ દાળ તો હેરકું તો અમે લવજીભાઈ જોવે છે જો અને અમારા ભાભી અહીં ઉભા તમારો વિડિયો ન બનાવવો હવે બોલતા ને આવડતું એમ કે ફેમિલી હાલો કંઈક આવે ને પંછી પછી તમને દેખાડીએ ફેમિલી આમ જો લવજીભાઈ દાળ ધોવા ને તેને કંઈક મચ્છી આવેલી છે તો હમણાં તો એ કાઢે અને પછી કાઢીને ભાઈ ઊંચી કરે ને પછી હું તમને બતાવ્યો જો ગાઈસ આમ તો તમે ગાઈસ ઠેલીમાં નાખે હાલે લે કંઈક તો પડી ગયું ગાઈસ શેળવો છે શેળવો જો ફેમિલી તમને શાક દેખાતું છે ગાઈસ આમ જો દેખાય તો ગાઈસ શેળવા પીસ આવી જઈએ અને જો ભાઈ કાઢે છે અમારે લવજીભાઈ અને કેટલા દૂર છે ખબર હું તમને બતાવું ઓ માય ગોડ અહીંયા ઠેઠ આપણે બેઠા બોલો તમે ગાઈસ મચ્છી નીકળી ગઈ અને તો ભાઈ થેલીમાં નાખી દીધી અને આવે પછી છે ને હું આવશે ને હું તમને બતાવી બાકી દૂર તો ઘણા છે પણ કાંઈ વાંધો નહીં આપણી પાસે 17 Pro Max છે એટલે તમને એને આની ઘોડે તો આમ ઝૂમ મારી બતાવી દેવું આમ એમ પણ ગાઈસ ઓ ફેમિલી લવજીભાઈ છે ને ગાઈસ દરિયામાં ઊંડા જાવ તો વિચારથી આવે ને ત્યાં તમે બધા સિનેમેટિક એન્જોય કરો ફેમિલી લવજીભાઈ જો ભાઈ ઝાડ જોઈને હલાવે પાણી મળી અને કંઈક મચ્છી આવેલી તો લાગે હું આવેલું છે ને હું તમને બતાવું હમણાં હાલો ઝાડ જોઈને વૈયા છે અને આ રીતનું કંઈક શાક આવ્યું છે ચાલો તમને ફેમિલી કરે છે બતાવી આવે છે ને આપણે જાય કરે ચાલો ભાભી શાક લઈ જાઓ હાલો ફેમિલી તો શાક લઈ લીધું છે પવન પણ બહુ છે તો ચાલો જઈએ આપણે ઘરે ગાઈશ સમજો આપણે ભાઈ ઘરે આવીએ ને આ રીતનું કંઈક શેળવો છે તમે જોઈ શકો બીજું એક કાટી છે એક ટીટમ છે અને આ રીતનું ગાઈસ બધું શાક છે જો એ વિડીયોમાં છે ને આપણે ભાઈ 1 થી 2 ક્લિપમાં આવ્યા છીએ અને બીજો વિડીયો બનાવ્યો છે અમારા ભાભીએ અને સૌજીભાઈએ અને અમારા લવજીભાઈ અને મારા ભાભી બે ભાભીઓએ અમારા છે ને ભાઈ વિડીયો બનાવ્યો છે આજનો તો ભાઈ સૌથી બેસ્ટ વિડીયો સારો કોઈ બનાવ્યો અને આજના વિડીયોમાં છે ને તમને ભાઈ બ્લોગ નહીં લાગ્યો હોય આજમાં તો તમને ગાઈસ કોમેડી જ લાગી છે તો ભાઈ સૌથી બેસ્ટ વિડીયો કોઈ બનાવ્યો ખાસ કરીને કમેન્ટ કરજો સૌજીભાઈ બનાવ્યો કે લવજીભાઈ ને એને બનાવ્યો ખાસ કરીને કમેન્ટ કરજો મળશું એક નવા વિડીયો સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય